નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવી છું ગુજરાત ટોપ જીકે 50 MCQ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જનરલ નોલેજમાં આપણું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ દસુ ગુજરાતીને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। વધારે સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો શરૂઆત પ્રશ્ન નંબર 1 થી કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? વિદ્યાર્થી મિત્રો, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? ઓપ્શન બી આપણો જવાબ છે શુક્ર ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો। બીજા નંબરનો પ્રશ્ન છે, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? વિદ્યાર્થી મિત્રો, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે સસ્તન પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો। કયું પ્રાણી છે? સસ્તન છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? વિદ્યાર્થી મિત્રો, કયા મુખ્યમંત્રી છે? નરેન્દ્ર મોદી છે। ઓપ્શન બી આપણો જવાબ છે નરેન્દ્ર મોદી છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે? કવિ નર્મદે લખી છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ છે કવિ નર્મદે લખી છે વિદ્યાર્થી મિત્રો। કવિ નર્મદે લખી છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, પાંચમા નંબરનો પ્રશ્ન છે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? વિદ્યાર્થી મિત્રો, કયા કવિની છે? ઓપ્શન એ આપણો જવાબ છે કલાપીની છે વિદ્યાર્થી મિત્રો। કલાપીની છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, અળસિયાનું લિંગ જણાવો વિદ્યાર્થી મિત્રો। અળસિયાનું લિંગ જણાવો શું છે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ ઉભયલિંગી છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ છે ઉભયલિંગી છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, www વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર ગ્રિફિટલ બ્રાઉઝર કયું હતું વિદ્યાર્થી મિત્રો? કયું હતું વિદ્યાર્થી મિત્રો? મોજેક હતું વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ છે મોજેક છે વિદ્યાર્થી મિત્રો। કયું છે? ઓપ્શન બી છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, કયા બે સ્ટેશન વચ્ચે થઈ હતી? ઉત્તરાયણથી અંકલેશ્વર વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ છે ઉત્તરાયણથી અંકલેશ્વર। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો નવમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી? વિદ્યાર્થી મિત્રો, કોણ હતી? પ્રથમ મહિલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હતી। સુનિતા વિલિયમ્સ। ઓપ્શન એ આપણો જવાબ છે સુનિતા વિલિયમ્સ। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, 10મા નંબરનો પ્રશ્ન છે, જંગલ બુકના લેખક કોણ હતા? જંગલ બુકના લેખક કોણ હતા વિદ્યાર્થી મિત્રો? રૂડિયાર્ડ કિપલિંગ। ઓપ્શન એ આપણો જવાબ છે રૂડિયાર્ડ કિપલિંગ છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો મિત્રો, 11મા નંબરનો પ્રશ્ન છે, કયા પક્ષીનું નામ અંગ્રેજી નામ હુપ્પો છે? કયા પક્ષીનું છે વિદ્યાર્થી મિત્રો? ઘંટી ટાંકણો છે। કયો પક્ષી અંગ્રેજી નામ હુપ્પો છે? ઘંટી ટાંકણો। ઓપ્શન બી આપણો જવાબ છે મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, ગિફ્ટનું પૂરું નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, ગિફ્ટનું પૂરું નામ શું છે? ગિફ્ટનું પૂરું નામ જણાવો। ઓપ્શન બી આપણો જવાબ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો, 13મા નંબરનો પ્રશ્ન છે, અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? શેઠ ફતેહસિંહ પ્રેમભાઈ સિવિલ હોસ્પિટલ। ઓપ્શન બી આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, 14મા નંબરનો પ્રશ્ન છે, 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ આપણો જવાબ છે સેનાપતિ ભટ્ટારકે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન એ છે આપણો જવાબ છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો મિત્રો, 15મા નંબરનો પ્રશ્ન છે, પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી? કયા રાજવી હતા વિદ્યાર્થી મિત્રો?
ઓપ્શન એ આપણો જવાબ છે સિદ્ધરાજ જયંતસિંહ વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ છે સિદ્ધરાજ જયંતસિંહ. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો 16મા નંબરનો પ્રશ્ન છે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં થયો હતો વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે 1928 વિદ્યાર્થી મિત્રો. 1928માં થયો હતો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાય છે? કયું બંદર એવું છે કે દુનિયાનું વસ્ત્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ખંભાત છે. ખંભાત છે. ઓપ્શન બી આપણો જવાબ છે ખંભાત છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. વિદ્યાર્થી મિત્રો નર્મદા નદીનું ઉદ્ગમન સ્થાન કયું છે? અમરકંટક છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી છે આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો 19મા નંબરનો પ્રશ્ન છે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન સી આપણો જવાબ છે જામનગરમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો 20મા નંબરનો પ્રશ્ન છે તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાતપુડા વિદ્યાર્થી મિત્રો. કઈ છે? સાતપુડા. ઓપ્શન સી આપણો જવાબ છે સાતપુડા. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો હોય છે? કયા પ્રકારના હોય છે જે પ્રાથમિક કે મૂળ ખડકો હોય છે? ઓપ્શન એ આપણો જવાબ ઓપ્શન સી આપણો જવાબ છે સોરી વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે આગ્નેય છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો 22મા નંબરનો પ્રશ્ન છે ભારતનો સંત્રી કોણ છે વિદ્યાર્થી મિત્રો? ભારતનો સંત્રી કોણ કોને ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? હિમાલયને ગણવામાં આવે છે. ઓપ્શન બી આપણો જવાબ છે હિમાલય છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો 23મા નંબરનો પ્રશ્ન છે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે વિદ્યાર્થી મિત્રો? નાઇલ છે વિદ્યાર્થી મિત્રો. કઈ છે? નાઇલ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો અંધારિયા ખંડ તરીકે કયો ખંડ ઓળખાય છે? કયો ખંડ એવો છે કે અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? આફ્રિકા છે. કયો છે? આફ્રિકા છે. ઓપ્શન બી આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? વિદ્યાર્થી મિત્રો 1 એપ્રિલ 1963માં થઈ હતી વિદ્યાર્થી મિત્રો. ક્યારે થઈ હતી? ઓપ્શન એ આપણો જવાબ છે 1 એપ્રિલ 1963માં થઈ હતી. વાત કરીએ 26મા નંબરના પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી આપણો જવાબ છે ઇન્સ્યુલિન. કયું છે? ઇન્સ્યુલિન વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 27મા નંબરનો પ્રશ્ન છે કરાલ શબ્દનો સમાનાર્થી શું થાય છે? કરાલ શબ્દ એટલે કરાલનો સમાનાર્થી શું છે? ભયંકર છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 28મા નંબરનો પ્રશ્ન છે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો કાકા સાહેબ કાલેલકરનું નામ આપણે બધાને ખબર હોવી જોઈએ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ઓપ્શન બી આપણો જવાબ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વડવાનળના સર્જક કોણ હતા? વિદ્યાર્થી મિત્રો વડવાનળના સર્જક કોણ હતા? ધીરુભાઈ પટેલ હતા. ઓપ્શન એ આપણો જવાબ છે ધીરુભાઈ પટેલ હતા વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 30મા નંબરનો પ્રશ્ન છે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? વિદ્યાર્થી મિત્રો વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે એમેઝોન છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન પટેલ હતા વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ આપણો જવાબ છે ઇન્દુમતીબેન પટેલ હતા. ઓપ્શન એ આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો કયું નગર એવું છે કે જે સાક્ષર નગર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? નડિયાદ છે. ઓપ્શન બી આપણો જવાબ છે નડિયાદ છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં અશોક તરીકે
કયા રાજાને ઓળખવામાં આવે છે? અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કુમારપાળને. કોને ઓળખવામાં આવે છે? કુમારપાળને. ઓપ્શન એ આપણો જવાબ છે કુમારપાળને વિદ્યાર્થી મિત્રો. કુમારપાળ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? વિદ્યાર્થી મિત્રો 34મા નંબરનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? રવિશંકર મહારાજ. કોના હાથે કરવામાં આવ્યું હતું? રવિશંકર મહારાજ. ઓપ્શન બી આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? વિદ્યાર્થી મિત્રો 35મા નંબરનો પ્રશ્ન છે જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? અમૃતસરમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં આવેલો છે? અમૃતસરમાં આવેલો છે. ઓપ્શન સી આપણો જવાબ છે અમૃતસર. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? કયું રાજ્ય એવું છે કે જે ભારતની ભૂમિનો 6% ભાગ રોકે છે? જે આપણું ગુજરાત છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 37મા નંબરનો પ્રશ્ન છે રિક્ટર માપક્રમ શું માપે છે? રિક્ટર માપક્રમ શું માપે છે વિદ્યાર્થી મિત્રો? 37મા નંબરનો પ્રશ્ન છે રિક્ટર માપક્રમ શું માપે છે વિદ્યાર્થી મિત્રો? ભૂકંપની તીવ્રતા માપે છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે ભૂકંપની તીવ્રતા માપે છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 38મા નંબરનો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? વિદ્યાર્થી મિત્રો ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ છે વિદ્યાર્થી મિત્રો. કયું છે? કમળ છે. ઓપ્શન બી આપણો જવાબ છે કમળ છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 39મો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ચાંગદેવ હતું. શું હતું? ચાંગદેવ હતું વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ આપણો જવાબ છે ચાંગદેવ હતું. 40મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? જસવંત મહેતા હતા. કોણ હતા? ઓપ્શન બી આપણો જવાબ છે જસવંત મહેતા હતા. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 41મા નંબરનો પ્રશ્ન છે સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? વિદ્યાર્થી મિત્રો સત્યના પ્રયોગના પુસ્તકના લેખક કોણ છે? મહાત્મા ગાંધી છે વિદ્યાર્થી મિત્રો. કોણ છે? મહાત્મા ગાંધી છે. ઓપ્શન બી આપણો જવાબ છે મહાત્મા ગાંધી છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? વિદ્યાર્થી મિત્રો કોણ હતો? ઓપ્શન સી આપણો જવાબ છે મહમૂદ બેગડો. મહમૂદ બેગડો વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે મહમૂદ બેગડો છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? અમદાવાદના ઝૂલતા મિનારા કાલુપુરમાં આવેલા છે. ઓપ્શન બી આપણો જવાબ છે કાલુપુર. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 44મા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદ જિલ્લામાં થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે દાહોદ જિલ્લામાં છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? વિદ્યાર્થી મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? ઓપ્શન બી આપણો જવાબ છે અમૂલ છે વિદ્યાર્થી મિત્રો. કઈ છે? અમૂલ છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો દહીંમાં કયો એસિડ હોય છે? દહીંમાં કયો એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો? લેક્ટિક એસિડ હોય છે. ઓપ્શન એ આપણો જવાબ છે લેક્ટિક એસિડ હોય છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો 47મા નંબરનો પ્રશ્ન છે આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે છે? વિદ્યાર્થી મિત્રો આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે છે? સેશન્સ જજ. ઓપ્શન એ આપણો જવાબ છે સેશન જજ. 38મા નંબરનો પ્રશ્ન છે આપણો વિશ્વમાં
કયો ખેલાડી હોકીના જાદુગર તરીકે ઓળખાય છે? કયો ખેલાડી એવો છે? ધ્યાનચંદ છે વિદ્યાર્થી મિત્રો. હોકીનો ખેલાડી કોણ છે? ધ્યાનચંદ છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે, ધ્યાનચંદ છે વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે વિદ્યાર્થી મિત્રો? પારો વપરાય છે. ઓપ્શન એ આપણો જવાબ છે, પારો વપરાય છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો, સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? ઇટાલીમાં થયો હતો. ઓપ્શન એ આપણો જવાબ છે, ઇટાલીમાં. આશા કરું છું કે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.